સો કેમ છો પબ્લિક? તો તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાત સાહિત્ય એકેડમીની અંદર ભરતી આવી છે. કુલ 6 જગ્યાઓ ખાલી છે. હવે તેની ભરતી કઈ રીતે કરવામાં આવશે, પરીક્ષા લેવાશે કે નહીં, તમારે એપ્લાય કઈ રીતે કરવાનું, તે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે. સૌથી પહેલાં તો જોઈએ કે ગુજરાત સાહિત્ય એકેડમી અંતર્ગત ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, ઉર્દુ, સિંધી અને કચ્છી સાહિત્ય એકેડમી કાર્યરત છે. એની અંદર ભરતી જોઈએ તો કઈ જગ્યાએ ભરતી આપવામાં આવી છે. તો પહેલી ભરતી છે સંપાદકની 1 જગ્યા, જેનો પગાર હશે તમારો 45,000. પ્રકાશન અધિકારી 1 ભરતી 45,000 પગાર. સહાયક મહામાત્ર 1 જગ્યા 40,000. એ જ રીતે ગુજરાતી, કચ્છી અને સંસ્કૃતમાં પણ 1 જગ્યા ખાલી છે અને એમનો પગાર પણ 40,000 રહેવાનો છે. હવે બીજી વાત કરીએ તો અરજીનું ફોર્મ ક્યાંથી ચાલુ થશે? તો 19/8/2026 સવારે 10 વાગ્યાથી ચાલુ થશે. તારીખ 31/8/2026 4 વાગ્યા સુધી તમે આ ફોર્મ ઓનલાઈન ભરી શકો છો. ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવાનું છે આપણે છેલ્લે જોઈએ. સૌથી પહેલાં ફોર્મ ભરી દીધા પછી તમારે એ ફોર્મ જે ભરેલું હશે એની નકલ, તમારી લાયકાતના ડોક્યુમેન્ટ બધા એ 2/9/2026 5:30 વાગ્યા સુધી તમારે આરપીએડી, સ્પીડ પોસ્ટ અથવા તો કુરિયર દ્વારા આ જે એડ્રેસ ઉપર આપેલું છે ગુજરાત સાહિત્ય એકેડમી, ઝવેરચંદ મેઘાણી કૃષિ ભવનની પાછળ, સેક્ટર 10, ગાંધીનગર, ત્યાં મોકલવાનું રહેશે. તમે ત્યાં નજીક રહેતા હોય તો પણ રૂબરૂમાં તમે આપવા જઈ શકશો નહીં, તમારે કુરિયર દ્વારા જ મોકલવાનું રહેશે. હવે 11 માસના કરાર આધારે આ ભરતી રહેશે, જેની અમુક શરતો છે જે છેલ્લે લખેલી છે, તમારે પાલન કરવાનું રહેશે. હવે લાયકાત જોઈએ કે કોણ કોણ આ માટે એપ્લાય કરી શકે છે. તો સૌથી પહેલાં છે સંપાદક. તો સંપાદકની 1 જગ્યા ખાલી છે, જેનો પગાર હશે 45,000. શૈક્ષણિક લાયકાત જોઈએ તો સ્નાતક યુનિવર્સિટીમાંથી, એટલે કે બેચલર, માસ્ટર તમે જે પણ કર્યું હોય. એના પછી અનુભવ 5 વર્ષનો તમને અનુભવ હોવો જોઈએ. એની માહિતી અહીંયા લખેલી છે, તમે જોઈ શકો છો. 35 વર્ષની વય મર્યાદા, એટલે 35 ઉપર હશે તો નહીં ચાલે. પછી કોમ્પ્યુટર જ્ઞાન, એટલે કે કોમ્પ્યુટરનું નોલેજ અને એનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ. એના પછી પ્રકાશન અધિકારીની શરતો પણ એ રીતે લખેલી છે, અહીંયા લાયકાત લખેલી છે, તમે વાંચી શકો છો વિડીયોને સ્ટોપ કરીને. એ જ રીતે હિન્દી માટે લાયકાત લખેલી છે, એ જ રીતે કચ્છી માટે પણ લાયકાત લખેલી છે. હવે એમાં એક્સપિરિયન્સની કોઈ જરૂર નથી એવું અહીંયા લખેલું છે. હવે જો કોમ્પ્યુટરનું જે જ્ઞાન હશે એના માટે તમારે કોમ્પ્યુટર અંગેનું પ્રાથમિક જ્ઞાન, બેઝિક નોલેજ, તાલીમ સંસ્થા પ્રમાણિત તમારી પાસે માર્કશીટ હોવી જરૂરી છે. એના પછી વય મર્યાદા, એટલે કે અંતિમ તારીખ એ જ તમારી આજની તારીખ જે હોય અત્યાર સુધી તમે જે ફોર્મ ભરતા હોય ત્યાં સુધી તમારી 35 થવી જોઈએ નહીં. એના પછી પસંદગી તમારી કઈ રીતે કરવામાં આવશે? તો પસંદગી તમારી ઓફલાઈન રીતે કરવામાં આવશે. ડોક્યુમેન્ટ તમે ત્યાં મોકલે, એપ્લિકેશન ફોર્મ ભરી દીધું. એના પછી તમને ત્યાં ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. પહેલાં પરીક્ષા લેશે, લેખિત કસોટી 50 માર્ક્સનું પેપર હશે, કોમ્પ્યુટરનું 10 માર્ક્સની પરીક્ષા હશે અને ઇન્ટરવ્યૂ લેશે, એમાં 40 ગુણ, એમ ટોટલ 100 માર્ક્સનું તમારું ટોટલ પરીક્ષા થશે. એની અંદરથી મેરિટ બનશે અને મેરિટમાં તમે આવતા હોય તો તમને ત્યાં જોબ આપવામાં આવશે. તો આ પ્રમાણેની ત્યાં પૂરી પ્રક્રિયા રહેવાની છે. અને એની શરતો અહીંયા લખેલી છે કે 11 માસ આધારિત ભરતી રહેશે, બરાબર. એમાં એક વસ્તુ લખેલી છે કે તમારા કામથી એ લોકો સંતુષ્ટ ના હોય તો તમને ત્યાંથી કાઢી મૂકવામાં આવશે અને એમાં કોઈ જવાબદારી રહેશે નહીં. એના પછી માસિક તમને 1 રજા મળવાપાત્ર રહેશે છૂટથી, જેમાં પૈસા કપાશે નહીં, બરાબર. અને 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર આ લખાણ કરવામાં આવશે, તેની તમારે નોંધ લેવાની રહેશે. તો આ રીતે સંપૂર્ણ માહિતી હતી આ જગ્યાઓ માટે. હવે આ ફોર્મ કઈ રીતે ભરવાનું તમારે, તો એના માટે જોઈએ તો સૌથી પહેલાં તમારે ગૂગલમાં જવાનું. ગૂગલની અંદર તમારે સર્ચ કરવાનું ગુજરાત સાહિત્ય એકેડમી. એ તમે સર્ચ કરશો એટલે પહેલી જે વેબસાઇટ આવશે એ તમારે ખોલવાની. પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે કંઈક તમને જોવા મળશે.
ત્યાં તમારે 3 ઓપ્શનમાં જવાનું. એની અંદર જુઓ, અહીંયા છેલ્લેથી બીજો ઓપ્શન કરિયર લખેલું હશે, એમાં એપ્લિકેશન જોબ લખેલી હશે, એમાં ક્લિક કરવાનું. તો જુઓ, અહીંયા સંપાદકની જગ્યા, બધી જગ્યાઓ બતાવે છે. તમે જે પણ જગ્યા માટે એપ્લાય કરવા માગતા હોય એની અંદર અહીંયા બાજુમાં જુઓ, અરજી ઉપરનો ઓપ્શન આવશે. અરજી ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી માહિતી અહીંયા તમારે નાખવાની રહેશે. અટક, પૂરું નામ, બધી માહિતી તમે અહીંયા નાખશો તમારી. એટલે તમારે 2 વસ્તુ અપલોડ કરવાની રહેશે, ફોટો અને તમારી સહી. હું રોબોટ નથી, તે કરીને સબમિટ કરશો એટલે એપ્લિકેશન તમારી સબમિટ થઈ જશે. એ એપ્લિકેશન ફોર્મ તમે ડાઉનલોડ કરશો. ડાઉનલોડ કર્યા પછી તમારે ત્યાં બધા ડોક્યુમેન્ટ ઝેરોક્સ સાથે મોકલવાના રહેશે. આગળની પ્રક્રિયા તો મેં તમને પહેલાં જ સમજાવી દીધી છે. થેન્ક યુ ફોર વોચિંગ.